સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભક્તો, શિયાળાની ઋતુની અંદર અલગ અલગ વસ્તુઓ ઠાકોરજીને થાળમાં આપણે ધરાવતા હોઈએ, પણ કહેવાય છે કે શિયાળાની ઋતુની અંદર બાજરાની વસ્તુઓ વધારે ઉપયોગમાં લેવી જોઈએ. બાજરો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને એના આંતરિક ગુણો એ શિયાળામાં ઠંડી સામે બચવા માટે માણસનું રક્ષણ કરે છે. તો અલગ અલગ વસ્તુઓ આપણે શીખી રહ્યા છીએ, જેમાં અમે સંતો યુઝ્યુઅલી બાજરાના લોટમાંથી ઇડલી બનાવતા હોઈએ છીએ, જે સાંજના સમયે સાંજનો હળવો નાસ્તો તરીકે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવો ઠાકોરજીને થાળમાં આજે બાજરાના લોટમાંથી બનેલી ઇડલી શીખીએ. ભક્તો, આજે બાજરાના લોટની ઇડલી એ આમ તો અમસ્તું પણ હળવો ખોરાક જ છે, પણ વધારે એને હેલ્ધી બનાવવા માટે, ટેસ્ટી બનાવવા માટે ઘરમાં જે પણ શાકભાજી હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણી પાસે હાલ વટાણા છે, એનો ઉપયોગ કરવાના છીએ. ગાજર એક લીધું છે, થોડીક લીલી ચોળી છે, એનો ઉપયોગ કરવાના છીએ. 6-7 ચમચી દહીંનો ઉપયોગ મેં કરવાના છીએ. એની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો, એ ન હોય તો પાણી પણ ચાલે છે. એ ઉપરાંત કોથમીર લીધી છે. દેખાવમાં જાજી લાગશે કારણ કે પાછળથી આપણે આની ચટણી બનાવવાની છે, એની પ્રોસેસ પણ જોઈશું. તીખી મરચી એક લીધી છે. એ ઉપરાંત 1 ચમચી અડદની દાળ મેં લીધી છે. એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને 4-5 ચમચી એટલે કે 50 ગ્રામની આસપાસ રવો લીધો છે, એ પણ નાખજો તો ખૂબ જ સુંદર બાજરાના લોટની ઇડલી બનીને તૈયાર થશે. અને હા, ફૂલાવા માટે છેલ્લે આપણે ઈનોનો ઉપયોગ કરવાના છીએ, એ પણ ભૂલશો નહીં. ભક્તો, બાજરાનો લોટ આપણે 150 ગ્રામ જેટલો મેં લીધો છે. તમે ઘરના સદસ્યો પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકો છો. અને 50 ગ્રામ હું સૂજી નાખું છું. રવાનો ઉપયોગ કરી રહ્યો છું. અડદની દાળ જે છે 1 ચમચી મેં લીધી છે, એને પણ આપણે લઈ લઈએ છીએ. શાકભાજી આપણે પહેલાં નહીં નાખીએ, આપણે પહેલાં તો દહીં નાખી અને સારી રીતે એમને મિક્સ કરી લઈશું. મિશ્રણ તૈયાર થઈ જાય, ગાંઠા ન રહે, ત્યારબાદ આપણે શાકભાજીઓ ઉમેરીશું. 6-7 ચમચી દહીંનો ઉપયોગ હું કરું છું. તમે વ્યવસ્થા પ્રમાણે નાખજો. ખાસ ભક્તો, ઇડલીનું ખીરું તૈયાર કરતા હોઈએ ત્યારે ઉતાવળ નહીં કરવાની. એકસાથે જાજી છાશ નાખી દઈએ કે પાણી નાખી દઈએ કે દહીં નાખી દઈએ તો ઢીલું થવાની શક્યતા વધારે રહેશે. એના કરતાં ધીમી ગતિએ જોઈ અને જરૂર પડે પ્રમાણે નાખવું. દહીં નાખ્યા પછી હજી પાણીની જરૂર લાગે છે, એટલે અડધો ગ્લાસ પાણીનો મેં ભર્યો છે અને જરૂર પડશે એ પ્રમાણે પાણી આપણે ઉમેરતા રહીશું. બહુ કંજુસાઈપૂર્વક પાણી નાખવાનું એટલે આગળ આપણને નડે નહીં. કન્સિસ્ટન્સી છેલ્લે આપણને ખબર પડશે. રિબન ટાઈપની કન્સિસ્ટન્સી હોય એટલે ચાલે. ભક્તો, સતત 2 થી 3 મિનિટ સુધી ચલાવતા રહીશું તો ગાંઠા નહીં રહે અને આટલી કન્સિસ્ટન્સીનો લોટ આપણે તૈયાર કરવાનો છે. હવે આપણી પાસે જેટલા શાકભાજી છે કટિંગ કરેલા, એ બધા આપણે ઉમેરી દઈએ છીએ ક્રમશઃ. વટાણા મેં લીધા છે. વટાણા બહુ સરસ લાગશે. શિયાળામાં વટાણા અમસ્તા પણ બહુ સારા તાજા મળતા હોય છે. ગાજર હતું અમારી પાસે ફ્રીજમાં પડ્યું હતું, તો મેં ગાજર ખાસ તો લઈ લીધું છે. 1 ચમચી જેટલી ચોળી છે. શાકભાજીમાં ભક્તો કોઈ પણ શાકભાજી આપણે લઈ શકીએ છીએ, એમાં કોઈ ઇશ્યુ નથી. તીખી મરચી મેં લીધી છે અને થોડાક ધાણા આપણે હાલ નાખીશું. સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટનો આને રેસ્ટ આપી દઈએ. પડ્યું રહેશે તો પાણી છે બધું શોષાઈ જશે. શાકભાજી છે એ પણ એનું ભેજ છોડશે, એટલે મીડિયમ સાઇઝની કન્સિસ્ટન્સી તૈયાર થઈ જશે. પછી આપણે આગળની વિધિ સમજીએ છીએ. એ ઉપરાંત 4-5 તીખી મરચી નાખીએ છીએ. 1 ચમચી તલ લીધા છે સફેદ. મારી પાસે ફુદીનો હતો તો એ ફુદીનો હું થોડોક લઉં છું, એનો પણ સરસ ટેસ્ટ આવે છે. ભક્તો, થોડુંક પાણી નાખી અને પછી આપણે ચટણીને બનાવી લઈએ છીએ.
ચટણીની પ્રોસેસ આપણી ચાલુ છે એ દરમિયાન આપણું જે ખીરું છે એ રેસ્ટ કરી રહ્યું છે. ભક્તો, ચટણી આપણી તૈયાર છે. એક મોટું લીંબુ મેં નીચોવ્યું છે. તમે ગળપણ જો ખાતા હોય તો થોડુંક તમે ગળપણ નાખજો. અને ઇડલીની સાથે નાળિયેરની ચટણી હોય તો ખરેખર બહુ સુંદર લાગે છે. એટલે નાળિયેરનો ભૂકો છે એ મેં હાલ ચટણીની અંદર ઉમેર્યો છે. ભક્તો, પાણી આપણું ઉકળી જાય એટલે જેમ આપણે ઇડલી બનાવતા હોઈએ એ જ રીતે અડધી ચમચી મેં અહીંયા ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો લીધો છે. તમે સોડા પણ લઈ શકો છો. એને ફોડવા માટે અડધું ફાડું લીંબુ નાખું છું. ભક્તો, હું કદાચ મીઠું નાખતા પહેલાં ભૂલી ગયો હતો, પણ હવે પાછળથી મીઠું નાખું છું. તમે પહેલાં પણ મીઠું નાખી શકો છો. નમક ક્યારે નાખીએ એ મહત્ત્વનું નથી, પણ કેટલું નાખીએ, માપમાં નાખીએ એ મહત્ત્વનું છે. જો સારી રીતે બબલ્સ આવી ગયા છે અને હવે ઇડલીનું ખીરું તૈયાર છે. ઇન્સ્ટન્ટ ઇડલી હવે આપણે સીધા જ કુકરની અંદર એને બાફી લઈએ છીએ. ભક્તો, બાજરો ખાવામાં એટલો મીઠો નથી લાગતો જેટલા ઘઉં સહજતાથી મીઠા લાગે છે. અને એટલા માટે જ આજના સમયમાં, આજના યુગમાં ઘરે ઘરે બસ હવે ઘઉંની જ વસ્તુઓ બધી બનવા માંડી છે. પણ આખું વર્ષ તમે ખાવ ન ખાવ એની સાથે મને વાંધો નથી, પણ કહેવાનું તાત્પર્ય કે શિયાળાની અંદર બાજરાના લોટનો વધારે ઉપયોગ કરશો તો શરીર માટે સારું છે. આજની આ બાજરાના લોટની ઇડલીની અંદર આપણે એને વધારે હેલ્ધી બનાવવા માટે શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને બાજરાને થોડોક વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે રવો નાખ્યો છે કે જે લોટની કન્સિસ્ટન્સીને પણ જાળવી રાખશે અને ખાવામાં મીઠાશ પણ એટલી જ આવશે. ભક્તો, કોઈ પણ ઢોકળા કે ઇડલીને પાકવા માટે 12થી 15 મિનિટનો ટાઈમ મિનિમમ લાગે છે અને એટલો ટાઈમ એને આપવો જ જોઈએ, તો જ ઇડલી કે ઢોકળું છે એ પરફેક્ટ પાકશે. અત્યારે આપણી ઇડલી પાકી રહી છે. બાજરાના લોટમાંથી બનતી ઇડલી એ ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ તૈયાર થતી હોય છે. ભક્તો, ઇડલી કે ઢોકળાને પકાવવા માટે હંમેશાને માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની હોય છે. ધીમા તાપે જો ઇડલી કે ઢોકળું પકાવીશું તો એની વરાળ જે હોય છે એ ઇડલી અને ઢોકળા ઉપર પડે છે અને એ બગડી જતું હોય છે. એટલે હંમેશાને માટે ઇડલી કે ઢોકળાને ફૂલ ગેસ ઉપર જ એને પકાવવાનું હોય છે. ભક્તો, 15 મિનિટ સુધી આપણે ઇડલીને પકાવી છે અને હવે ઇડલીને ખોલીએ છીએ. ગેસની ફ્લેમ મેં તો બંધ કરી દીધી છે, પણ હવે જોઈએ છીએ ઇડલી પાકી કે કેમ. ઇડલી સરસ પાકી ગઈ છે. અહીંયા એ વાતનું ધ્યાન રાખશો કે કોઈ પણ ઇડલી કે ઢોકળું શરૂઆતમાં બંધ કરીએ ગેસ એટલે તો આપણને કાચું હોય એવું જ લાગે, પણ પડ્યું રહેશે. 10-15 મિનિટ ઠંડુ થશે એટલે આપોઆપે સરસ નીકળી આવશે બહાર. ભક્તો, આવી જ રીતે બીજો ગાણો પણ આપણે કાઢી લઈશું અને 12થી 15 મિનિટ સુધી એને પણ પાકવા દઈશું. અને પાકેલી જે આપણી બહાર નીકળેલી ઇડલી છે આપણે એમને ઠંડી થવા દઈએ છીએ. 5થી 7 મિનિટ ઠંડી થવા દઈને પછી આપણે એમને બહાર કાઢીશું. ભક્તો, 7થી 10 મિનિટનો રેસ્ટ આપ્યો છે. ઇડલી ઠંડી થઈ ગઈ છે અને જુઓ એકદમ પરફેક્ટલી સરસ રીતે ખુલી જાય છે.